તો સુરતના છેવાડાના ઉમરપાડા તાલુકા પર મેઘરાજા મહેરબાન થયા છે, જે વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે। વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાંબા સમયના વિરામ બાદ જે વરસાદ આવ્યો છે તેને લઈને ખેડૂતો ખુશ છે। વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં વરસાદી માહોલ, દાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે। બંને દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, જે સ્થાનિક નદીઓ છે તેમાં પાણીની સારી એવી આવક થઈ છે। વરસાદ છે તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। વહેલી સવારથી દાણવડ સહિતના જે ગામો છે આસપાસના, ત્યાં વરસાદી માહોલ, વિરામ બાદ વરસાદ આવ્યો છે। વચ્ચે થોડો બ્રેક વરસાદે લઈ લીધો અને ત્યારબાદ ફરી એકવાર આજે વરસાદ શરૂ થયો છે। લોકોમાં ખુશી છે અને ખાસ કરીને ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે। સુરતના ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। ઉમરપાડાની મોહન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદીમાં નવા નીર આવતા બંને કાંઠે નદીઓ વહેવા લાગી છે। અનેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગામના ખેતર અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। સતત વરસાદી માહોલ છે। ઉમરપાડાની મોહન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સંવાદદાતા સંદીપ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, કેવો વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને તેના કારણે શું પરિસ્થિતિ? જી બિલકુલ, ઉમરપાડા વિસ્તારમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને ઉમરપાડા વિસ્તારમાંથી જે વીરા અને મોહન નદી વહે છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ભરપૂર પાણીની આવક થતાં બંને નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને વાત કરું તો જે અનેક ઉમરપાડા વિસ્તારમાં અનેક જે લો લેવલ કોઝવે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। તો અનેક જે ખેતરો છે તેમાં નદીના પાણીઓ ફરી વળ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। હાલ જે ઉમરપાડા વિસ્તારનું જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે ઉમરપાડા વિસ્તાર એ ચોમાસા આધારિત ખેતી કરતો વિસ્તાર છે, તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ અનેક જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, તેને લઈને અનેક લોકોને હાલાકી પણ પડી રહી છે। હાલ પણ વરસાદ શરૂ છે અને જો વરસાદ હજુ પણ વધુ વરસે તો અનેક જે ગામો છે તેને પણ અસર કરી શકે છે। જી બિલકુલ, આભાર સંદીપ સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ, ઉમરપાડામાં અનરાધાર વરસાદ અને જે નદીઓ છે સ્થાનિક મોહન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। તો નદીમાં નવા નીર આવતા બંને કાંઠે નદીઓ વહેવા લાગી છે। અનેક ગામોના નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। તો સતત ત્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જો આ વરસાદ આ રીતે જ શરૂ રહ્યો તો પરિસ્થિતિ વિપરીત પણ બની શકે છે। એટલે સતત પાણીની આવક થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, ગામના રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હવે જો આ વધુ વરસાદ વરસશે તો તે આફતનો વરસાદ સાબિત થઈ શકે છે।